કહેવાય આ માંડવાની મારી પર કોઈ મારી ભૂત વડાલીનું સત લેવા આવે પારખનું લેવા આવે અને ભલા ભલા મટકી મારી પર પસારી મારી નોણા પડ્યા તેની તો લાઠી દવનો બોલિયાની ભૂત એને ખબર પડે કે દુઃખ શું કહેવાય છે ગાંડો ઘેલો આપણો બાપ હોય ખૂણામાં બેઠો હોય ખાટલાની મારી પર તો કોઈ મહેમાન આવ્યો તો આંગળી સીધી કહેવાય કે હજી મારો બાપ બેઠો છે સાહેબ પણ મારા જગલા દે બાપનો સાયો હોય અને તેથી નાથી જતા દુઃખ જાણું બેઠેલી કોઈ નિવેદ હોય કોઈ તંગર હોય કોઈ માતાજીની ધાતર હોય અને દુનિયા પાછલા ગાડી માટે પણ મારો જગો મોડ્યા મારી ખોટ વટાલી આગળ એટલું કહે છે મારી નાની ઉંમરમાં અમારો બાપનો સાયો લઈ લીધો પણ મારી ખોટ વટાલી તારો સાયો લેવાનો વધારો ન કરતી અને કોઈ જાણતા આગળ અમારી ભૂલ થઈ ગઈ અમારી વસ્તુમાં ભૂલ થઈ ગઈ મારી કોઈ ખોટા ન ફેરવતી અને તે મારી ખોટ વટાલી કે જંગલા દાદા એ ખોટામાં નહીં ગુજરાતમાં નહીં પણ દુનિયાના શેડામાં એકવાર પણ ખોટ વટાલીને રમી જા એસપી હોય કલેક્ટર હોય જો કે જાગો થવા દઉં ને તો તારા કુળમાં ખાતેલો દેશી ગાડી એ તમે લડતા આવો કે આ રાજા જોકે મારા જમાણીનો ભાવ છે એ માંડવા એમ નામ થતા સાહેબ માંડવા એમ નામ થતા ઘણા કે આવજો મારો માંડવો ક્રોસ પણ એમ નામ થતો એ પૈસાના કોથળા બિરાજ સાહેબ પણ માતાજી વસત નથી આપતી સાહેબ અને માંડવા ક્યાં થાય એનું બેલેન્સ પડ્યું બંધ સાહેબ
જ ઝંપા ઉતરે નકર બીજાને અહીંયા ઝંપા ન ઉતરે સાહેબ એ સાહેબ 5 હારા જણાવે છે ને સંભાળી નથી શકતા અત્યારે એવો સમય છે પણ મારા ભીમાણીને જાવ દો મારા ભીમાણી એક રાવલગઢના દીકરા તરીકે કહું છું સાહેબ એ મારી કુંડ સામે નમણો રાખો અને 200 માળાની રસોઈ બનાવી હોય અને 200 માળાની રસોઈમાં તો 600 માળાનો જમાનો ના એ તો ભીમાણીના કાળમાં કુંડ બેઠી નો નથી કેવાય માતા બુટ આવ્યો છે સમય બન્યો છે એ મધરી રાતનો ગજરો બન્યો છે અને માતાજીની 5 મિનિટ ચૂંદડી ગાવી છે સાહેબ એ તમને બધાને ખબર છે કે જ્યાં જ્યાં માંડવો હોય ને ત્યાં માતાજીની ચૂંદડી થાય અને પેલો બોલ મારે માંડવો વાળાનો લેવો છે સાહેબ માંડવો વાળા ભાઈ ક્યાં ગયા માંડવો વાળા ભાઈ ક્યાં ગયા હાલો 500 રૂપિયાનો બોલ લેવો છે માંડવો વાળાનો એ માતાજી ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખો આજ 500 વાપરો હે જો દલ ઉગે અને જો બમણો લાભ નો આપે ને એ તો માતા માંડવો ધોવા ઉતરી નો કહેવાય આ માંડવો વાળા ભાઈને ખબર નથી એ તમારો આજ માંડવો છે અને આજ પેલી તો સુંદરી મારા માંડવો વાળાની જોઈ ભાઈ હા પછી આગળ કુટુંબની ચૂંટણી લેવી પણ પેલી બોલ માંડવો વાળો લેવાનો છે જય બોલ નામ પૂછી લેવું અમારે જેગડા માંડવો લેવો છે અમારા વાંડવાળા ભાઈ અહીંયા 500 રૂપિયા આપી અને મારી વાઠાળીને ચૂંદડી ચડાવે છે અને જેની પેલ એને મારી ગુડ કરાવે લીલા લેર અને જો તારા ઘરે ઉભરે ફૂટવા દઉં ને એ તો હું વાઠાળી ગુડ ન કહેવા એટલે 5 મિનિટ ચૂંદડી કાઢી શકશે ભાઈ હા અને બધાય ભીમાણીને નમ્ર વિનંતી એ તમારી શક્તિ એવી ભક્તિ હે ભાઈ હા ભલે 1 રૂપિયા આપે હા શક્તિ એવી ભક્તિ પણ કોઈ ભીમાણી બાકી ન રહેતા ચૂંદડીમાં અને ત્યારે અમારે સુંદરભાઈ એ અમારે સુંદરભાઈ 200 રૂપિયા આપી અને મારી જુમાણીની માતા ચૂંટણી ચડાવે છે એ મારી ફૂલ ભાજો
માતાજીની જોડણી કરાવો હો ભાઈ. આ સાહેબ એ ભીમાણી પરિવારનો ભાવ જોવો છો. હા ભીમાણી પરિવારનો ભાવ જોવો છે. માતાના નવલા નોરતા ગયા છે. અમારે પરવીનભાઈ નવથી ઊભા પગે ગયા છે. અને આજ આપણે માતાજીનો વાડો છે. માતાના મઢ સામે માતાજીની પ્રસાદી લીધી હોય સાહેબ. હે એ પ્રસાદી લીધી હોય તો 5 રૂપિયા આપજો. એવા નરેશભાઈ 200 200 રૂપિયા આપી મારી ભૂત વઢાવીને જોડણી ચડાવો. અચ્છા એ ગાણા તો બડા ભાઈ લડતા હો. એ ગાણા તો રડતા મળે પણ આવા ટાણા ઘડીએ ઘડીએ મળે ને ભાઈ. એવું નથી પિન્ટુભાઈ 501 રૂપિયા આપી મારી ભૂત વઢાવીને જોડણી ચડાવો. જરો એ એવું નથી કે તમે પરાયને આપો તો આપો. એ તમને માતાજીએ દીધું હોય ને તો આપવાનું છે. ચેતનભાઈ અને આ બેનું દીકરીઓ પોતાનું પીયું પરદેશ જાય અને માતાજી ભગવતી ભૂત વઢાવીને મને શું માંગે? હે અમર રાખજે માયેલો તોડી દે. જોકે ભુવાના દીકરાના દીકરા છે શરદભાઈ, પણ તમને મૂડી કરતા પોતાનું વ્યાજ હોય ને એ વાળું હોય છે. અને આ છોકરો ભોળો મેં આ જોયેલો માતાજી બોલ ભવાનીની આગળ મળવા લે એ પોતાનો ભોળો સ્વભાવ છે. તુઈ કરે અને બરાબર એકની બોઈટ બાજારે કે જો એના બાવડા ન પકડી લઉં ને તો મોટો બોઈટ વાટાડે. તમારે કંચનબેન એ કંચનબેન ભીમાણી ગામ અમદાવાદ આયા 101 રૂપિયા આપી અને માતા ભૂતને ચૂંદડી ઓટાડે છે. એવા અરવિંદભાઈ રિક્ષાવાળા 501 રૂપિયા આપી મારી ભૂત વાટાડીને જોડણી ચડાવો ભાઈ. જેહો અત્યારે ભાઈ મેં કીધું તમને એ માતાજી આપ્યું તમને વિશ્વાસ હોય તો જ આપજો. હજી ભીમાણીના 3 કોલ આવ્યો છે. પરવીણભાઈ નો ભાવ છે શું કેતનભાઈ કે પોતાનો ફ્રી પરદેશ વહી કોઈ બિલ્ડર લાઈનની બાઈક કોઈ 20-25 કિલોમીટર આગળ વહી ગયા હોય હે એક રાત થાય રેવ પોકેટે ફોન કરે સ્વામિનારાયણ કેટલા છો કે થોડુંક વાર લાગશે તેથી બેન હોય દીકરી હોય બેન હોય એટલે જે બોલવા કરે તેની શું હે અમર રાખજે માયેલો
અજમેરી આહા વલ્લભભાઈ અજમેરી 200 રૂપિયા આપીને માતાજી હે હા હે જો છે નંદવાળ અમારો ભુવાનો ભાવ છે અક્ષયભાઈ કે દુનિયા અમારી ઉપર હગી આહા અત્યારે અમારો ભરુણભાઈ નો ભાવ છે સાહેબ હે અત્યારે ભાવ પૂરો કરો ત્યારે શું કહેવાય એ દુનિયા અમારી ઉપર હગી આ ભૂત વગેરે તમામ વસ્તીને મારા ભૂવા અને ખાસ મારા બોલિયાને શું કે એ ટેન્શન નો લે મારી માતાજીની ચોદડી હજી બાકી છે અને ઘણા ભીમાણી પરિવાર પણ બાકી છે હો હા એટલે હવે 5 મિનિટનો ટાઈમ લઈ પછી ચૂંદડીને આપણે અહીંયા બંધ કરવી છે જે કોને ચૂંદડી આપવી હોય 5 મિનિટ છે મેં કીધું ને આપણે ભાઈ અક્ષયભાઈ એ નાનું તો રળતા મળશે પણ આવું ટાણું નહીં મળે હા હવે ટીવી બેન ફોન આવી ગયો અહીંયા બસો અને 51 રૂપિયા આપી મારી ભૂંડને ચૂંદડી ચડાવે છે એ મારી ભૂંડ જાસુ આપે બાપા ત્યારે શું કહેતો છે ભાઈ તુજકો રટ મારો તું ગાય ત્યારે આઈ જેવો મારો સુરવીર ભલો કળા બાબા અને મારા અક્ષયભાઈ કીધું ને સુરવીર એમના ન થવાય હા ભલો ભલો મારા કળા બાબા સુરવીર ભલો એમ કદાચ આવા લીલા માથાના બલિદાન દઈ દીધા હોય દીકરીઓ વાહે તેથી એને સુરવીર કહેવાય સાહેબ અત્યારે શું કહેવાય
અમારા માંડવાવાળા પિન્ટુભાઈ આયા દાદાને 100 રૂપિયા આપીને ભાંગડી ચડાવે છે સાહેબ. અને દાદા એ મારા પિન્ટુભાઈ એ આ દાદાની માએ 100 વાગ્યા છે એવો સમય બને એવી વેળા બને અને 100 તો 1000 નો વ્યવહાર કરવાનો ઉતરું છે એ તો કાળા બાબા અમદાવાદ આયા 100 રૂપિયા આપી એ દાદાને પાઘડી ચડાવે છે ભાઈ. એ મારા દાદા સાધુ આપે ત્યારે સાંભળો હા જો બાબા બોલો બાબા અમારે બેનબાને અહીંયા દીકરીને મોજ આવે 200 રૂપિયા એ કેજે બાપા ઘડી કાઢ્યો છે 5 મિનિટ રમાડવા છે દાદાને. હા એ દાદાનો રંગ છે ચાંદ સમય બીનો છે સાહેબ. તમે બોલા એ 12નો સમય બીનો છે ટકોરો બીનો છે મારા કાળા બાપા શરૂ રહેવા છે સાહેબ.
સાહેબ આ ભીમાણીનો થાપો છે ને હે? સાહેબ થાપડી જેવી ફરી જાય પણ થાપા વાળી ન ફરે. પણ મારો નિકુલ મોદીના એકની સમય ઘણો છોકરો છે હે? અને સાહેબ દુનિયાની પર મારો નિકુલ મોદીના એકની મારી ચામુંડાની આગળ બીજા કે માં એ દુનિયાની માર્ગો કાકા ખોલી જાય કુટુંબ ખોલી જાય પણ મારો મોદીના મારી ચામુંડા તારે ખૂટવાનો વગર ન હોય હે? અને મારી ચામુંડા કે આ બોટાદમાં નહીં પણ ગાંધીનગરની માર્ગો યાદ કર આ ભલા ભલા ભોગી ન જાવ ને તો મારી બે શબ્દ ચાલુ થયું ત્યારનો મારો ભાઈ આટલો ખેંચે છે ઓય મારી ભૂલ વટાવી એક દિન સમય ધંધુકાની બાજુમાં રોડ ગામ જોડે બે મિનિટ શાંત રાખો આ ભૂતે કેવો પડતો પડ્યો એની વાત છે જ્યાં મારા ધંધુકામાં મારા ગંગ વાદ્યનું રાત છે સાહેબ આ તેની એની ત્રણ ગાડી ગાડીની મારી પર નહીં ગઈ અને ધીમે ધીમે રોજકાની બાજુ જવા માટે પણ આ બાજુ વિદ્યાનો મોટો સરળ મોટી એમ કે હાથીની માથે અંબાડી મેલકો દેવી મલકો વાજો એ કેમો કામ કરી માતાજીના બાના બોલવા હોય બેજો હે આ તેદી કોઈ બટડો ફાડી જાય કોઈ ભોવાની માથે છોટકી ફાડી જાય કોઈ લંબો મારો ફાડી જાય એટલે પૂછે કોનો મઠ છે કે ભાઈ અમારી સામોડાનો મઠ છે કરી મલકો વાજો કે દેખાય તારી માતાજી ગરબા એટલે ભોળો ભો હોય મનના વાયના પડી નાકના ભરવા હોય એની સામે આગળ સીધી છે આ અમારી માતા એટલે ઓલો ખડખડ દાંત કાઢો મને આ તો લાકડાનો ભરેલું છે મારી ભાષા નથી કેતો સાહેબ પણ સાહેબ આવા લાકડાના ભરેલાની માલકો કોઈ આવા ભૂવા હોય ને એને ચેતનનો પૂર્ણનો બની જાય તો જળમાં દીકરી માતાનો વાસ થઈ જાય એટલે લાકડાના ભરેલા પોતાની અંદર ખીલીમાં હોત પાડી પોતાના પગની બાજુમાં ઢળીને હોકો પીતો પીતો દીધી ગામથી અને જેથી અમારા કેતન પર જેવા જોડવાળી મોડો આવ્યો ને એટલે કીધું કે ભાઈ હે તું બોલિયાની મૂઠ નથી હજી દર્શન નથી જાને કે ના રોજ ગાડી વાઈકો બાપલ બેઠા ચારણની દીકરી ગુડ બલારને બેઠાની યા મારી માતાજી દારૂ ધરમ લઈને બેઠી છે યા જાતું બગીની મારી પર આવે બરોબર મલકો વાંચે એમ કે હાથ એ બેનું આ તમે કઈ બાજુ જવાનું છે એટલે રાણીઓ કહે છે વિલા અમે તો રોજ ગયા જાય છે હે નોતાનો આધાર છે જેને એમ કહેવાય વાનિયા મેળો હોય ને એનું મારી બાપલ બેટા ચારને દીકરી કોઈ વધારે દીકરા આપે એ તમારી માતાજી દીકરા દે છે કે હા તો અમારા ઘરની બાઈ માણસ એને દીકરો આપશે બરોબર એમ કે બાબળિયાને થોડકી જે જાડ હતી ને એ જાડની પાછળ પોતાના ખિસ્સામાં અડદના દાણા આ બાગેશની બાઈ પર ઘા કરે પોતે કરી જાય અને એકી વર્ષની
મારી બરોબર બેટીમાં થઈ જાય પણ આ બાજુ મારી ગુંઠ વાટાલી બેટી બેટી બધું સુખ આપે અને તેથી અહીંયા મારા એમ કહેવાય માલધારી ના જે હતા મારી કોઈ મારા રોહિત માં મારો માલધારી સમાજનો ભૂવો કેવો હતો ત્યારે કીધું ભૂવા બધું કદી ટાઈમ રેડી આવે છે એમાં ચોથી લે ભાઈ મારાનો ઘૂંટો કાઢીને આવી છે ને એને દાણા ન દેતો હું ઘૂંટો વાટાલી તેને ના પાડું એ મારા સપના પાયકા કરવા આવ્યા છે અને બરોબર એક તરફ જાય એક પછી એક બધા માતાજીના પગે લાગ્યા ભોળો પાસે અને બરોબર મલકા વાજાનો વારો આવે માલધારી સમાજનો ભૂવો હતો એના દાણા નોપા દેવી નો કેવાના વેણ કેવા મળ્યા એ ભૂવા કાતો તું આંધળો છું કાતો તારી બેઠેલી માતા આંધળી છે મને કેમ દાણા નથી દેતી નો કેવાના વેણ મારો કે મેરું કોઈને મારી એને મેરું માથાનો ઘા છે અને તેની સહન ન થયો અને તેની પાપલ બેટા ચારેને દીકરે કીધું ખાબો એનો જે કાન છે ને એ વિંદા ઉગમનો છે હજી અમે કાન ઉઠી ગઈ દાદા 9 મહિના 13 દિવસે ભાઈ મારા દીકરો આપું પણ ઇતિહાસને માલિકો જમણી જાન કરી આ દીકરાનો જન્મ કરાવ ને તો પાપલ બેટા ચારેને દીકરી મારી ખોડિયા નહીં ભલો મારો ફરી જેહો મારી જેહો એક તો ખોડિયાને હોય ને મારી ખોડિયા હોય એ મારો ભાઈ કેવો વિશ્વાસ હોય રાજકીય અનિલભાઈ કોઈ તો આવતા હોય અને મારો કેતન એ મારી ખોડિયાના વધાવડા પર કેવો બાપ મારી મજૂરી રાજના સમયમાં બોલે Bye.
જેવો સમય હોય એવું હાલવું પડે. એ ભૂવા પાણી કરવા કાકા ભૂવા પાણી કરવા કાકા ભૂવા
ખોડિયારને મારી ભાટલાની ગાડી ઘેર લઈ યાદ કરી છે સાહેબ એ 52 પતાનો છે ને રાજા કહેવાય મારી ગાડી ઘેર સાહેબ એ માતાજીનો પાક માંડ્યો ભુવા એ આપણી કળદી દેવ હાલી ગયો હોય કોષની દેવ હાલી ગયો હોય ખાપા વાળી હાલી ગઈ હોય ઈ પાઠ માથે મારી ભાટલાની ગેલની સહી નો થાય એટલે પાઠ ખોટો પડી જાય સાહેબ અચ્છા બધી હાલની તારીખની માંગતો હોય ભાટલાના શોખની માંગો કોઈ ભુવા એમ કહેતું હું શાસન લઈ લઉં જીવે ને ત્યાં લગી જો ગાંડો કરી ઢખડાવું નહીં ને એ તો મારી
મારી મેલડી નો મારો હવા વેતના ફળામાં તને બિહારી હોય અને આ દુનિયામાં જો મારી મેરડી ગરીબ બને ને એ તો જગતમાં કોઈ માને નહીં જમી અને એના હિસાબ લેવા તો ઉતરું ને એ તો હું ગાડી વ્યવસ્થા મેલડી એમ એવી જ છે સાહેબ કે તમને મેલડી પાસે વિશ્વાસ હોય ને તો તમને સોરીયું કરાવવા હારે આવ્યો સોરી કરવા હારે આવે હળહળ કળજુગ નો કાફલો પડ્યો છે પણ મેરેજ માટે વિશ્વાસ હોવો તો સાહેબ મેં કીધું ને કે રંગમાંથી રાજા બનાવે અને રાજામાંથી તો રોડે રખડતો ન કરે ને ઈ તો હાથમાં વાટકો લઈને મંગાવે મારી મેલડી વિશ્વાસ છે હો ભાઈ હા આનો વિશ્વાસ છે દાદા એ આયા બહે વાગનો છે અને બહે ના જો 2000 નો લાભ નો આપે મારી ગગડિયા વાળી એ તો મારી મેલડી નો કહેવાય
ઓછું છે આ વિરમગામ વટી જાય પછી મેં માંડવામાં જાય અને એમ કે ભાઈ માતા નથી લીધો કેટલો કેટલો અમારા કળમાં નથી પણ મઠ મંદિરના માલક પાલકમાં તમારો ખડો બંધાય ને એટલે આપા ખેતલા થઈ તો ખડો બંધાય એ આયુનો આગેવાન ન હોય એટલે ખડો બંધ આપણે કુટુંબ નામ લેવું હોય ને એ બાંધી તો એમાં કમિટી રાખી છે 3-4 માણસો તેથી એ વીર ખેતલા